सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तमेतं वेदानुवचनेन ब्राह्मणा विविदिशन्ति यज्ञेन दानेन तपसा अनाशकेन एतमेव विदित्वा मुनिर्भवते। एतमेव प्रव्राजनो लोकमिच्छन्तः प्रव्रजन्ते। एतमेव विदित्वा मुनिर्भवति। एतमेव आत्मलोकम आत्मानं विदित्वा मुनिर्भवति। मुनि जीवन मुक्ति फलक ज्ञानशीलताशाली ज्ञानवान। जीवन मुक्ति फलक ज्ञानवान। जीवन मुक्ति फल से એવું જ્ઞાન ધરાવનારને મુનિ કહેવામાં આવે। મુનિ શબ્દના ઘણા અર્થ થાય। मननवान मुनि मनन करવું જેનો સ્વભાવ છે મુનિ। તો મનન નથી શું કરવામાં આવ્યો? હમ બ્રહ્માસ્મિ આત્મતત્વનું સત્યતામાં વાસ્તવિકતામાં જે નિષ્ઠ છે એ પ્રકારનું મનન વર્થ મુનિનો કરવામાં આવ્યો એ જીવન મુક્ત છે। अर्थात एतमेव विदित्वा आ आत्मतत्व ने विदित्वा जाने ने मुनिर्भवति मनुष्य जीवन मुक्त बने छे। अर्थात जीवन नो ध्येय प्राप्त करे छे। न अन्यथा बीजी कोई रीते नहीं। टूंकमां आ ज्ञान निष्ठा सिवाय मुनि बनवानो मुक्त बनवानो बीजो कोई मार्ग नहीं। कारण के आ प्राप्तस्य प्राप्ति छे એટલા માટે। ટૂંકમાં મનુષ્યને જીવન મુક્તિ વચ્ચે અંતર માત્ર અજ્ઞાન છે। તો સાધ્ય અને સાધન સાધક સાધક અને સાધ્ય વચ્ચે અંતર હોય દૂર કરવાનું નામ સાધન। તો સાધક ત્યારે સાધ્યને પ્રાપ્ત કરશે કે જ્યારે સાધક અને સાધ્ય વચ્ચેનું અંતર દૂર થાય। એ તો અંતર માત્ર અજ્ઞાનનું જ છે। સાધક જ્યારે પોતાને બદ્ધ માને ત્યારે પણ મુક્ત જ છે। તેથી અજ્ઞાનનું અંતર દૂર કરવાનું છે જે માત્ર જ્ઞાનથી જ થઈ શકે। એ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું કે માત્ર જ્ઞાનથી જ મનુષ્ય મુનિ બને, બીજી કોઈ રીતે નહીં। यदा यज्ञादिभिः पुण्यैः इच्छा भवति देहिनः आत्मनि ब्रह्मरूपेऽस्मिन् स्वयं ज्योतिः सुखाद्वये। यदा यज्ञादिभिः पुण्यभिः देहिनः ब्रह्मरूपे आत्मनि स्वयं ज्योतिः सुख अद्वये इच्छा भवति न अन्यथा। એ સિવાયની જ્યારે ઈચ્છા જન્મે
शम इच्छा जन्मे ब्रह्म रूपे आत्मनि अस्मिन् ब्रह्म रूपे स्वयं ज्योति सुख अद्वये आत्मनि ઈચ્છા જન્મતી. આ પ્રકારના આત્માની ઈચ્છા જન્મે. આ સ્વરૂપ ધરાવનાર આત્માની ઈચ્છા જન્મે એ આત્માની સુંદરતાનું દર્શન થાય, ઝાંખી થાય. ક્યારે થાય? પુણ્યભિ કે પુણ્યૈ યજ્ઞાદેવી પુણ્યૈ. આ પુણ્ય છે એ આ પ્રકારની ઈચ્છા જન્માવામાં સાધનભૂત બને. જે આત્મા સુંદર જે છે એની સુંદરતાનું જ્ઞાન નથી વિરુદ્ધ નહીં, પરંતુ એને કદરૂપો માની લેવામાં આવે છે. તો આ પ્રકારના વિપરીત જ્ઞાનનું કારણ છે પાપ. પાપ એટલે અધર્મ જે ભૂતકાળમાં થયા હશે એને કારણે આ પ્રકારનું અજ્ઞાનનું અંતર, અજ્ઞાન કહો અવિદ્યા કહો, એ આ પ્રકારે વિપરીત ભાવના જન્માવે. આવરણ પાછો વિક્ષેપ જન્માવે અને આપણામાં આ પ્રકારે ખોટો ખ્યાલ જન્માવે, ખોટું જ્ઞાન જન્માવે, ખોટી દૃષ્ટિ જન્માવે. તો પુણ્યથી એ દૃષ્ટિ, ખોટી દૃષ્ટિ દૂર કરવાની છે. યજ્ઞાદેવી પુણ્યૈ. યજ્ઞ, દાન, તપ અને સન આ પુણ્ય કર્મ છે. એનો જ્યારે નિષ્કામ ભાવે આચરવામાં આવે ત્યારે જે પુણ્ય પ્રાપ્ત થાય એ ઈચ્છા જન્માવે. તો જે વિપરીત ભાવનાને કારણે આત્માને, સુંદર આત્માને કદરૂપો માનવામાં આવે છે, અનંત આત્માને અલ્પ મર્યાદિત માનવામાં આવે છે. આ માન્યતા અર્થાત જે પ્રકારની માન્યતાઓ આપણે પોતાના માટે ધરાવીએ છીએ એ માન્યતાઓને પાપનું પરિણામ કહેવામાં આવ્યું. અજ્ઞાનનું પરિણામ કહો, અજ્ઞાન આ પ્રકારે ખોટી સમજ ઊભી કરીને ખોટું કામ કરાવે છે. તેથી જે પ્રકારનું એક કૃત્રિમ અંતર જન્મ્યું છે પોતાની અને પોતાની વચ્ચે, આ જાતની વિપરીત બુદ્ધિને કારણે એ દૂર કરવાનું સાધન શાસ્ત્રમાં કહ્યું પુણ્ય કર્મ, એટલે કે નિષ્કામ કર્મ. એ કયા કર્મ કરવા? વેદાનુવચનેન યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. તો યજ્ઞાદિ પ્રકારે યજ્ઞ વગેરે પુણ્ય કર્મોથી પેલું જે કૃત્રિમ અવરોધ છે, પોતાની પ્રત્યે વિકૃત દૃષ્ટિ, એ દૃષ્ટિનો વિકાર છે, એ જ અવરોધ છે. એ વિકાર ધીમે ધીમે દૂર થતો જાય. તેથી પોતે પોતાના વિશે ધીમે ધીમે સાચી દૃષ્ટિ ધરાવનારો થાય. તો પોતાની પૂર્ણતાનું, સુંદરતાનું ધીમે, એટલે કયું? બ્રહ્મરૂપે અસ્મિન આત્મની, બ્રહ્મ સ્વરૂપ છે. સ્વયં જ્યોતિ સુખાદ્વય અદ્વિતીય આનંદ સ્વરૂપ સ્વયં જ્યોતિ એવું આત્માનું સ્વરૂપ છે. ધીમે ધીમે ઝાંખી થતી જાય. તેમ તેમ એના પ્રત્યે આકર્ષણ થતું જાય, બીજ આકર્ષણ ઓછું થતું જાય, એના પ્રત્યે આકર્ષણ થાય, અને આ રીતે ઈચ્છા જન્મે, જાણવાની ઈચ્છા જન્મે. એતમેવ પ્રવ્રાજનો લોકમિચ્છંત પ્રવ્રજંતી. એ વાક્ય સમજાવે છે. એતમેવ લોકમિચ્છંત એ પ્રકારે પ્રવ્રાજન પ્રવ્રજંતી. એતમેવ લોકમિચ્છંત, આ જ લોકની ઈચ્છા કરીને, એતમેવ વેદિત્વા, આ લોકની આત્મલોકને જાણીને મુનિ બને છે. પણ જાણતા પહેલા એ તમે લોકમ ઈચ્છંત, આ લોકની ઈચ્છા કરનાર. જ્ઞાન ક્યારે થાય? જ્યારે પહેલાં એની ઈચ્છા થાય ત્યારે. ઈચ્છા થવી જોઈએ. ઈચ્છા આપણે ઉત્પન્ન ના કરી શકીએ, પરંતુ
ઈચ્છાને ઉત્પન્ન થવા માટેનું યોગ્ય વાતાવરણ મનમાં ઉત્પન્ન કરીએ, જેને આપણે શુદ્ધ અંતઃકરણ કહીએ, સાત્વિક અંતઃકરણ કહીએ, તો ઈચ્છા આપોઆપ જ જન્મે. તો એ તમેવ લોકમિચ્છંત, આ જ આત્મલોકની ઈચ્છા કરનારા પ્રવ્રાજન પ્રવ્રજંતી, પ્રવ્રજંતી પ્રવ્રજન કરે છે, વિચરણ કરે છે, અર્થાત ઘર બહાર બધું છોડી દે છે. પ્રવ્રાજન, આ પ્રકારે પ્રવ્રજન કરવું, પરિવ્રાજક કહો, એવું કરવાનો જેનો સ્વભાવ થયો છે. અર્થાત જે કે આસક્તિ હતી એ દૂર થઈ ગઈ. આમ કોઈ એક સ્થળે આસક્તિ ન રહી હોય ત્યારે માણસ બધી જગ્યાએ પણ સ્વસ્થ હોય. એક જ સ્થળે સ્વસ્થ હોવ તો બીજા સ્થળે સ્વસ્થ ના હોવ. પ્રવ્રાજન, પ્રવ્રજન કરવું, પરિવ્રજન કરવું, વિચરણ કરવું એનો સ્વભાવ થઈ ગયો. મોટા ભાષામાં કહીએ તો one is at home everywhere. તેથી એક જ જગ્યાએ એટ હોમ છે. આજ મારું ઘર છે એવું નહીં, દુનિયા મારું ઘર છે. એ પ્રકારની લાગણી ધરાવનાને પ્રવ્રાજન કહેવામાં આવ્યા. એવું થાય ત્યારે પ્રવ્રજંતી, પછી બધું જ એનું ઘર છે. એટલે કે એ લોકો આ પ્રકારે સંન્યાસ લે છે. તો 12 શ્લોકની અંદર આ વાક્યનો અર્થ સમજાવે છે. 16 અને 47 શ્લોકમાં કે ઈચ્છાવંતો મહાત્માન એતમેવ આત્મ એતમ એવ લોકમિચ્છ. એતમ એટલે શું? આત્મરૂપિણમ, આત્મા જેનું રૂપ છે, સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ લોક છે. ઈચ્છાવંત, ઈચ્છંત કે ઈચ્છાવંત, આવી ઈચ્છા ધરાવનારા મહાત્માન, આવા આત્મલોકોની આત્માને જાણવાની ઈચ્છા ધરાવનારને પણ મહાત્મા કહેવામાં આવ્યા. તો જીવન મુક્ત તો મહાત્મા છે જ, પણ આ જિજ્ઞાસુ છે પણ મહાત્મા છે. એ આત્મલોક કેવો છે? સંન્યાસી, તો આત્મરૂપિણમ લોકમ, સંન્યાસી સદા દૃશ્યમ. એટલે લોક કહેવામાં આવે લોક્યતે જ્ઞાયતે તે લોક. જે આત્મા દર્શનનો વિષય છે તો જ લોક કહેવાય. એ બધા માટે દર્શન વિષય નથી, પરંતુ સંન્યાસી સદા દૃશ્યમ, સંન્યાસીઓ જેનું સદા દર્શન કરે છે. કશી વસ્તુનું સદા દર્શન ક્યારે થાય? જ્યારે દર્શન માટે કોઈ પ્રયત્ન ના હોય, સ્વાભાવિક હોય. સદા કોઈ વસ્તુ થાય ક્યારે? જ્યારે કરવાની ના હોય, સદા ના થાય. કોઈ કરવાનું હોય તો જ્યારે કરીએ ત્યારે થાય. સદા એટલે થતું હોય તો એને સદા કહેવાય. આમ સંન્યાસીઓને સદા આ દર્શન થતું હોય છે. એ દર્શન કરવા પ્રયત્ન હોય તો જ્યારે પ્રયત્ન થાય દર્શન થાય. સંન્યાસી સદા દૃશ્યમ, સંન્યાસીઓ જેનું સદા દર્શન કરે છે. તો કેમ સંન્યાસીઓ દર્શન કરે છે? અવાંગ મનસ ગોચરમ. સામાન્ય માણસો દર્શન કરી શકીએ, જેનું થાય છે એનું બધા દર્શન કરે છે. કોનું દર્શન કરે છે? વાંગ મનસ ગોચરમ, વાણી અને મનને ગોચર છે, એ વાણી અને મનનો વિષય છે. એવા બધા દૃશ્યોનું બધા દર્શન કરાય. એવા વિષયો હોય, પદાર્થો હોય, એ બધાના દર્શનના વિષય બને. વાણીથી જેનું વર્ણન થઈ શકતું હોય, મનથી જેની કલ્પના થઈ શકતું હોય, વિષયકરણ થઈ શકતું હોય, એ જગતના વિષયો ટૂંકમાં જે વસ્તુ ઉત્પન્ન થયેલી છે. જગતના વિષયો વાણી અને મનને ગોચર છે, એમના વિષયીકરણને સંભવિત અંતર્ગત છે.
તો એના દર્શન બધા કરે. પણ અવાંગ મનસ ગોચરમ, વાણીને મનને ગોચર નથી. વાણીથી જેનું વર્ણન ના થઈ શકે, મનથી જેનું વિષયકરણ ના થઈ શકે, એનું દર્શન શું? તો એ દર્શન તો આંખોનું દર્શન ના હોય, મનનું પણ દર્શન ના હોય. વાણીથી વર્ણન થાય પદાર્થોનો આંખો દર્શન કરે, ઇન્દ્રિયો દર્શન કરે, અનુભવ કરે. અને એનાથી મનથી તો મન દર્શન કરે. દર્શન કરવાના સામાન્ય કારણો છે જ્ઞાનેન્દ્રિયો અને મન. અવાંગ પણ જે આવાનો વિષય નથી અને છતાંય છે તો ખરો. દર્શન કેવી રીતે થાય? ત્યારે થાય જ્યારે સ્વયં પ્રકાશ હોય ત્યારે. વાણીથી દર્શન કરવું એટલે કે વાણીથી ઉચ્ચારાતા શબ્દોથી જે પ્રકાશિત થાય, શબ્દો જેને પ્રકાશિત કરે, શબ્દો જેનું વર્ણન કરે, એમ કે શબ્દો આપણા જ્ઞાનની વૃત્તિ જન્માવે. અથવા ઇન્દ્રિયો જેનું વર્ણન કરી, જેનું વિષયીકરણ કરી શકે. પણ જે વિષય નથી, જે કેવો છે? વિષયી છે. સ્વાભાવિક છે ઇન્દ્રિય કે મનનો વિષય ના હોય કે વાણીનો. જે પણ કેવો છે? સ્વયં પ્રકાશ, સ્વયં જ્યોતિ, સુખાદ્વય. એ સ્વયં જ્યોતિ છે, અદ્વિતીય સુખ સ્વરૂપ છે. જેનું સંન્યાસીઓ એટલે કે જેમણે પોતાના મનને આ બધા મનને વાણીના વિષયોમાંથી સંકેલી લીધું છે, જે લોકો આત્મનિષ્ઠ છે. અથવા તો મનને વાણીના વિષયોનું જ્ઞાન થાય ત્યારે પણ જે લોકોનો આત્મજ્ઞાનમાં કોઈ પ્રકારનો અવરોધ થતો નથી, એવા સંન્યાસીઓ વડે અવાંગ મનસ ગોચર આત્મતત્વનું દર્શન. એ આત્મતત્વની ઈચ્છા કરનારા. ઈચ્છંત, આવા આત્મતત્વની ઈચ્છા કરનારા શું કરે છે? સર્વકર્માણી સંન્યસ્યંતિ મહાધિય. મહાત્મા કહો, મહાધિય કહો, મહાન બુદ્ધિ ધરાવનારા. સર્વકર્માણી સંન્યસ્યંતિ, પ્રવ્રજંતિ. એ શબ્દનો અર્થ આપ્યો. પ્રવ્રજંતિ એટલે કે ભિક્ષાચર્યમ ચરંતી, ભિક્ષાચરણ કરે છે, એટલે કે ભીખ માંગે છે. ભીખ માંગવા ઘરે ઘરે જવું પડે. નમ પ્રવ્રજનમ, પરિવ્રજનમ, વિચરણ કરવું, રખડવું. ઘર રખડવું તો નહીં, અહીંથી ત્યાં જવું. ઘર ના હોય ને ખાવાનું ના હોય, એવી સ્થિતિને પ્રવ્રજનથી કહેવામાં આવ્યું. એટલે કે કેવી રીતે? એનો અર્થ એ થયો કે હવે એમને કોઈ પ્રકારની ફરજ નથી. જ્યાં સુધી કુટુંબમાં હોય, કોઈ વ્યવસ્થાનો ભાગ હોય, ત્યારે એ વ્યવસ્થાને પ્રદાન કરવાની જવાબદારી બની રહે. વ્યવસ્થાનો લાભ લેતા હોઈએ ત્યારે આપણે ત્યાં ફાળો આપવો જ જોઈએ. એમ નામ કર્તવ્ય, ફરજ. એટલા માટે ઘરનો ત્યાગનો અર્થ છે વ્યવસ્થાનો ત્યાગ. જે કુટુંબરૂપી, સમાજરૂપી વ્યવસ્થાને કારણે જે એમને એનું ઉષ્મા હતી, સહાય હતી, રક્ષણ હતું, પોષણ હતું. કોઈ વ્યવસ્થા છે આ અંશને પોષણ કરે, રક્ષણ કરે. એ જરૂરિયાત જ્યાં સુધી હોય ત્યાં સુધી તો ઘરમાં રહેવું જ પડે, વ્યવસ્થામાં રહેવું પડે. એ કુટુંબરૂપી વ્યવસ્થાનો ત્યાગ ક્યારે થાય? જ્યારે એ પ્રકારના રક્ષણની કે પોષણની જરૂર ના હોય. જરૂર હોય ને ત્યાગ કરો તો બહુ કફોડી સ્થિતિમાં આવી જઈએ. અહીંનું ને ત્યાંનું ને એવું થઈ જાય. પણ સર્વકર્માણી સંન્યસ્યંતિ, બધા કર્મનો ત્યાગ કરે છે, બધી ફરજનો ત્યાગ કરે છે. એટલે કે બધા પ્રકારના હકનો ત્યાગ કરે છે, બધા પ્રકારની માંગણીનો ત્યાગ કરે છે. એટલે કે એ બધાની જરૂરિયાતથી મુક્ત થયા. એનું નામ શુદ્ધ અંતઃકરણ.
અંતઃકરણ શુદ્ધિમાં જ્યાં રાગદ્વેષથી મુક્તિ થાય એના વૈરાગ્ય કહેવામાં આવે, ત્યાં બહારથી આપણને સલામતી કે સુખ મેળવવાની ઈચ્છામાંથી મુક્ત થઈએ. વિંદતી આત્મનિયત સુખમ, આત્મા સુખ છે એ જ પ્રાપ્ત થાય, એનાથી બહારની જરૂરિયાતથી મુક્ત થઈ જાય. તો હવે આપણી કોઈ ફરજ, જ્યાં સુધી આપણે એમનો સહકાર પ્રાપ્ત કરવાનો છે ત્યાં સુધી આપણે એમાં પ્રદાન કરવાનું છે. તેની જરૂર નથી ત્યારે મને કોઈ ફરજ નથી. સર્વકર્માણી સંન્યસ્યંતિ, એનો અર્થ પ્રવ્રજંતીનો અર્થ કર્યો. તમે શું કામ કર્મ છોડી દો છો? વાંધો શું છે? કર્માસક્ત નૈવ સ્યાત કરેચિત સ્વાત્મની સ્થિતિ. કર્મમાં આસક્તિ ધરાવનારી ધરાવનારને માટે સ્વાત્મામાં ક્યારે પણ સ્થિતિ થાય જ નહીં. કે કર્મ જે છે ને એ કર્મમાં પોતાના મનને કર્મમાં કેન્દ્રિત કરવું પડે તો જ કર્મ થાય. કર્મ જાતે ના થાય, કર્મ કરવું પડે. કરવું પડે તો કરનાર જોઈએ. તેથી કર્મનો કરનાર છે એણે પોતાનું ધ્યાન કર્મમાં રાખવું પડે તો જ કર્મ વ્યવસ્થિત થાય, નહીં તો ના થાય. કર્મ થતું નથી, કર્મ કરવાનું હોય છે. કરવાનું હોવાને કારણે જે કર્મ કરે છે એણે પોતાનું ધ્યાન કર્મમાં કેન્દ્રિત કરવું પડે. એ કર્મ અનાત્મા છે એમાં ધ્યાન કેન્દ્રિત થયું હોય તો આત્મામાં ધ્યાન ના હોય, સ્વાભાવિક છે. કર્મના ત્યાગનું પ્રયોજન એ જ છે. કર્મ ભલે આત્માનું વિરોધી ના હોય, પણ કર્મ કરવા માટે આ મન જે છે એને બહિર્મુખ રહેવું પડે અને આત્માનું ધ્યાન કરવું, અંતર્મુખ બનવું પડે. એ રીતે કર્મ અને આત્મમુખ આત્મ ધ્યાન એકબીજાની વિરુદ્ધ છે. કર્માસક્ત શનિ વસ્યાત કરે છે સ્વાત્મની સ્થિતિ. કર્મ આસક્ત છે, કર્મ રત છે, એ ક્યારેય પણ આત્મામાં સ્થિતિ પ્રાપ્ત ન કરી શકે. એટલા માટે સંન્યસ્યંતિ સર્વકર્મ, એટલા માટે એમણે કર્મ છે, બીજા કશા માટે નહીં. કર્મનો વિરોધ છે એટલા માટે નહીં, પરંતુ કર્મમાં ચિત્તને લગાવવા માટે આત્મામાંથી ચિત્તને છોડવું પડે એટલા માટે. તો કર્મ કેટલા પ્રકારના હોય? નિષિદ્ધ કામ્યયો ત્યાગ ન શક્યો દેહધારીભિ. મુખ્યત્વે 3 પ્રકારના પ્રાયશ્ચિત નહીં ગણીને 4 પ્રકારના, 3 પ્રકારના: વિહિત કર્મ, કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મ, ચાલો પ્રાયશ્ચિત કર્મ. વિહિત એટલે એનું વિધાન કરવામાં આવ્યું છે, જે કરવાની આપણી ફરજ છે, જે ન કરીએ તો ગુનો થાય. અકારણે પ્રત્યવાય, જે વિહિત કર્મ છે, જે નિયત કર્મ છે, ત્યારે નિશ્ચિત થયેલું છે, એ ન કરીએ તો પાપ લાગે અને વિહિત કર્મ કહેવાય. નિષિદ્ધ કર્મ જે કરીએ તો પાપ લાગે, નિષિદ્ધ કર્મ. કામ્ય કર્મ જે કામનાથી પેલો કર્મ પાપ ના લાગે, આમ તો પાપ દૂર ના કરાય. કામનાથી પ્રેરેલું કર્મ જે છે ને એ જે સંચિત પાપ છે એ દૂર ના કરાય. એટલા માટે આ બધા કર્મનો ત્યાગ કરવો પડે. નિષિદ્ધ કામ્યયો ત્યાગ ન શક્યો દેહધારીભિ. દેહને ધારણ કરનારાઓ માટે, દેહમાં અહમભાવ ધરાવનારાઓ માટે, અને માટે દેહના વિષયોની અંદર આસક્તિ ધરાવનારાઓ માટે કામ્ય કર્મનો ત્યાગ શક્ય નથી, કારણ કે એ જ આપણી આસક્તિ પૂરી કરે. અને કામના છે એટલે રાગ છે એટલે દ્વેષ છે. એટલે જ્યારે જ્યારે પણ રાગ દ્વેષને વશ થઈને કર્મ, ત્યારે એ નિષિદ્ધ કર્મ થઈ જાય. રાગ દ્વેષ છે ત્યાં સુધી કામ્ય કર્મનો ત્યાગ પણ ના થાય. કરવો હોય તો
નિષિદ્ધ થઈ જ જાય. કર્તુમ અસ્થિતુ શક્યત્વે અસ્થિ દોષો મહાનયમ. ચલો નિષિદ્ધને કામ્ય કર્મનો ત્યાગ કરો તો રહી ગયું પેલું કયું વિહિત કર્મ. એનો ત્યાગ તો અત્યારે પેલો ત્યાગ કરો મુશ્કેલ છે, પેલો ત્યાગ કરો ખોટું છે. નિષિદ્ધ કામ્ય કર્મનો ત્યાગ કરવો અઘરો છે રાગદ્વેષ ત્યાં સુધી. તો રાગદ્વેષ ન હોય તો પણ વિહિત કર્મ રહી ગયું એનો ત્યાગ એ પણ અઘરો છે. નિત્યમ નૈમિત્તિકમ કર્મ દેશકાલાદ્યપેક્ષયા ચોદિતમ. દરેક દરેક મનુષ્ય માટે દેશ અને કાળની અપેક્ષાએ એને ફરજ સોંપવામાં તો આ સ્થળે છે, આ સમયે છે, પણ આ ફરજ છે. જેમ કોઈ લડાઈની અંદર યુદ્ધની અંદર તમે કયા સ્થાને છો એ પ્રકારે તમને આ પ્રકારે યુદ્ધ કરવાની ફરજ સોંપવા જીવનની અંદર પણ કઈ સ્થળે છે, કઈ અવસ્થામાં છીએ, કયા સમયે છીએ, એ પ્રકારે આપણને જીવનની અંદર રણસંગ્રામ તો નથી પણ જે જીવન છે એની અંદર આ પ્રકારે દરેકને આવું કર્તવ્ય છે. ચોદિતમ તો કર્મ બી કાર્યમ એટલે જે કર્મી છે એને તો એ ચોદિત કર્મ કહો, વિહિત કર્મ કહો, નિયત કર્મ કહો, કાર્ય કરવું જ પડે. ટૂંકમાં જેની ફરજ છે એને ફરજ બજાવવી જ પડે. આ કારણે નિતર પ્રત્યવાય દોષ લાગે તો નરકમાં જવું પડે. નિષિદ્ધને કામ્યનો ત્યાગ અઘરો છે રાગદ્વેષ હોય ત્યાં સુધી, અને પેલો વિહિતનો ત્યાગ કરવો હોય તો પ્રત્યવાય દોષ લાગે એ પણ દોષયુક્ત છે. ઉભય પાશા રજ્જુ બંને રીતે આ આપણને બાંધનારી છે. અન્ય આશ્રમી ટૂંકમાં સંન્યાસ સિવાયના આશ્રમ છે. બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થમાં કર્મનો ત્યાગ થઈ જ ના શકે. કામ્ય કર્મનો ત્યાગ અઘરો છે રાગદ્વેષ ત્યાં સુધી. એ ન હોય તો એ પણ વિવિધ કર્મનો ત્યાગ શક્ય નથી જ્યાં સુધી તમે એ સ્થળે છો. સૈન્યમાં આ જગ્યાએ છો તો તમારે કામ કરવું જ પડે, ફરજ બજાવવી પડે. તેમ જૂનમાં આ સ્થળે છો, આ સમયે છો, આ સંજોગોમાં છો તો ફરજ બજાવવી જ પડે. એ તમે છોડી દો તો બરાબર છે. તમે છો ત્યાં સુધી ન છોડી શકાય. પ્રત્યવાયો તે દુઃખત હૈ તો અત્યંત દુઃખ આપના પ્રત્યવાય જન્મે. તો શું થાય? કર્મ છોડાય પણ આવી રીતે ના છોડાય. શાસ્ત્રોક્તેન માર્ગેણ ત્યક્તમ કર્મ સુખાય. શાસ્ત્રમાં પણ કર્મના ત્યાગ કહ્યો છે. જેમ શાસ્ત્રમાં કર્મ કરવાનું વિધાન છે તેવી રીતે શાસ્ત્રમાં જ કર્મના ત્યાગનું પણ વિધાન છે. એ તમે લોકો ઇચ્છંત પ્રવ્રાજન પ્રવ્રજંતી. આજે વાક્ય આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ કર્મના ત્યાગનું વાક્ય છે. આવું પણ વાક્ય છે શાસ્ત્રમાં જ્યાં કર્મના ત્યાગનું વિધાન કે કર્મનો ત્યાગ કરવો જોઈએ. પ્રવ્રજેયુ એવો અર્થ કરે. પ્રવ્રજંતી તો જાણે વર્તમાન કાળ પ્રવ્રજેયુ એમણે ખરેખર તો ત્યાગ કરવો જોઈએ એવો અર્થ ભાષ્યકારો કરે. એટલે આ ને આવું કોઈક વાક્ય મળે રડ્યું ખડ્યું તો એને સંન્યાસના વિધાનનું વાક્ય કહેવામાં આવ્યું. ભાઈ કોઈ વાક્ય મળે નહીં. ત્યાગ કરવાનું સીધે સીધું કોઈ વાક્ય મળતું નથી. ક્યાંક ઉલટા પેલા ઉપનિષદ ક્યાંક મળે બરાબર, રાજા વાળો ઉપનિષદ, કોઈ મુખ્ય ઉપનિષદ નથી મળતું. આવું વાક્ય છે. હવે એના તાત્પર્યનો નિર્ણય કરવામાં આવ્યો કે આ વાક્ય દ્વારા ભલે કોઈ વિધિનો પ્રત્યય નથી પણ એ પ્રત્યય આપણે માનવો જોઈએ.
પ્રવ્રજંતી એટલે પ્રવ્રજેયુઃ એવો અર્થ કરવો જોઈએ. એ ઘણી ચર્ચાને અંતે નક્કી થયું. અને આ વાક્યને કર્મના સંન્યાસનું વિધાન વિધિ વાક્ય કહેવામાં આવ્યું. એ પરથી કહેવામાં આવ્યું કે શાસ્ત્રમાં બે પ્રકારના વાક્યો છે. જ્યાં કર્મ કરવાનું વિધાન છે, જોડે જોડે કર્મના ત્યાગનું વિધાન એવો પણ વાક્ય છે. એટલે આપણને કયું વાક્ય લાગુ પડે છે? આપણે શેના અધિકારી છીએ એ પરથી નક્કી થાય. શાસ્ત્રોક્તેન માર્ગેણ ત્યક્તમ કર્મ, શાસ્ત્રોક્તેન માર્ગેણ ત્યક્તમ કર્મ સુખાય. શાસ્ત્રમાં ઉક્ત અર્થાત વિધાન કરવામાં આવ્યું. એવા માર્ગે પદ્ધતિએ કર્મનો ત્યાગ કરવામાં આવે તો એ ત્યાગ સુખ જન્માવનારો છે. કર્મ ત્યાગ પણ સુખ જન્માવનારો છે. જો શાસ્ત્રમાં વિધાન કરવામાં આવ્યું એ પ્રકારે ત્યાગ કરવામાં આવે ત્યારે આ વિધાન કરવામાં આવે ને એટલે કે આદેશ કરવામાં આવે. એ બધાને બધો આદેશ ના હોય. અધિકારી હોય એની પ્રકારનો આદેશ હોય. પછી આ જરા તું જો શીરો બનાવી દે, મને કોઈ કહે નહીં. કારણ કે શીરો શું એ પહેલાં નક્કી બહુ તો ખાધેલો હોય તે વધારે ખબર ના હોય, એમાં શું છે એ ખબર ના હોય અને કેમ કરવું. એટલે એ પ્રકારના કર્મનું અધિકારીત્વ નથી. અને તો પછી એ વિધાન કરેલું એ મોટા ભાગે વિધાન કરવામાં ખોટા એટલા માટે બહુ મુશ્કેલીઓ થાય છે. જેને કે તું આખા એનો અધિકારીત્વ છે કે નક્કી કર્યા વગર કરવાનો કે આમાં બધી બાજુ મુશ્કેલી. એટલે વિધાન કરવામાં આવે એ કહીએ તો એ કોણ સાંભળે અને અમલ કોણ કરે? બધા ના કરે. એ શીરો બનાવી નાખજે, તરત એક જણ ઊભું થાય. કોણ? જે અધિકારી છે. ટૂંકમાં એ જે આદેશ કરવામાં આવ્યો એ માત્ર અધિકારીને લાગુ પડે, બીજાને લાગુ ના પડે. તેવી રીતે કર્મના ત્યાગનું વિધાન કરનારા વાક્યો હોય એ કર્મનો ત્યાગ કરવાનો કહેવાય તો કોણ કરશે? જે એને માટે તૈયાર છે એ જ કરે, બાકી કોઈ કરે નહીં. અને તો પછી ત્યાગ કઈ રીતે કરશે? પછી શીરો બનાવે કેવી રીતે? જે પ્રકારે વિધાન કરવામાં આવ્યું છે. અધિકારી છે, એને જ્ઞાન છે કેમ કરવું, અને માટે એ ઇતિ કર્તવ્યતા કેમ કરવું અનુસરણ કરીને એ યોગ્ય રીતે કામ કરશે. તે પ્રકારે કર્મના ત્યાગનું અધિકારીત્વ પ્રાપ્ત કર્યું છે. એ શાસ્ત્રના વિધાન પ્રમાણે કર્મનો ત્યાગ કરે. કર્મ ત્યાગ કરે એટલે અધિકારીત્વ છે. માટે એમને એમ નહીં. બધાએ શીરો બનાવવા છે એટલે કે બનવાનું નથી. અંતુ એ ત્યાગ સુખનું કારણ બને. અન્યથા દુઃખદમ તસ્યાત, અધિકારીત્વ ન હોય અને ત્યાગ કરવામાં આવે તો દુઃખદ. એકની એક જ વસ્તુ સુખાય હિ દુઃખદમ. એક જ વસ્તુ છે કર્મનો ત્યાગ. બધી વસ્તુ મને લાગુ પડે છે. કોઈ વખત કર્મ માટે લાગુ પડે, એ કર્મ માણસ સલવાઈ જાય. ઘણી વાર ટૂંકમાં તમે હાથમાં લીધું અને પછી ખબર ના પડે હવે શું કરવું. અથવા આનંદથી કરો અધિકારીત્વ. તો અધિકારીત્વ વગર જો કરવામાં આવે તો દુઃખદમ સ્યાત કર્મ ત્યાગ. અધિકારીત્વ સહિત કરવામાં આવે સુખાય તો એ સુખનું સાધન બને. તો કોને કોણ અધિકારી છે? સર્ગાદિ વિશેષેવ વર્તતે યસ્ય માનસમ વ્યગ્રમ સ વિષયાસક્ત કથમાત્મનિ ગચ્છતિ. સર્ગાદિ વિશેષેવ યસ્ય માનસમ વર્તતે. જેના મનમાં માત્ર વિષયના ભોગના વિચારો ચાલતા હોય, સરક ચંદન મનિતા વગેરે ઇન્દ્રિયના ભોગના વિષયો છે, એ વિષયોમાં જ મન રમણ કરતું હોય, વ્યગ્રમ એમાં જ વ્યગ્ર હોય, એમાં જ એની અંદર ટૂંકમાં રોકાયેલું હોય. સ વિષયાસક્તા પ્રકારે વિષયમાં આસક્તિ ધરાવનાર છે. કથમ આત્મનિ ગચ્છતિ, કથમ તદ માનસમ, આમાં માનસ છે એ કરતું છે. તદ માનસમ કથમ આત્મનિ ગચ્છતિ, જે મન માત્ર ઇન્દ્રિયોના વિષયોના ચિંતનમાં વ્યગ્ર છે એ મન
આત્મામાં કેવી રીતે જાય, આત્મ અભિમુખ કેમ થાય, આત્મા કેન્દ્રિત કેમ થઈ શકે, ના થઈ શકે. બે પરસ્પર વિરુદ્ધ છે. બહિર્મુખ હોય તો અંતર્મુખ ના હોય, અંતર્મુખ હોય તો બહિર્મુખ ના હોય. अभी निर्विषयम चित्तम जातम, अभी चित्तम निर्विषयम जातम. ये चित्त कोई कारणसर, क्या कारणसर? पुण्य कर्म ने परिणामे. आ विषय वासना છે પાપનું પરિણામ છે. આમ તો એ દૂર કેમ થાય? પુણ્યના પરિણામે. કેવું પુણ્ય? નિષ્કામ કર્મ. કયા પ્રકારના કર્મ? યજ્ઞ, દાન, તપ, અનશનમ. આ પ્રકારના નિષ્કામ કર્મના અનુષ્ઠાનથી જેણે પુણ્યનો સંચય કર્યો છે એમ કરીને વિષયાસક્તિ રૂપી પાપનું પરિણામ છે, પાપ દૂર કર્યું છે. હવે ચિત્તમ નિર્વિષયમ જાતમ. આ પ્રકારના મહાન સાધનાથી જેનું ચિત્ત નિર્વિષય બન્યું છે, અર્થાત વિષયની આસક્તિમાંથી એટલે વિષયના ચિંતનમાંથી, વ્યગ્રતાથી મુક્ત. આસક્તિ તો મુક્ત છે, ચિંતન મુક્ત થાય. કિમર્થમ કર્મજમ ભારમ વહતિ સ્વસ્ય દુઃખમ. એ અધિકારનું વર્ણન કરવામાં આવ્યું. આ બંને પ્રકારના વાક્યો શાસ્ત્રમાં ઉપલબ્ધ છે. એક પ્રકારના વાક્યો કર્મનું વિધાન કરે, કર્મ કરો. બીજા પ્રકારના વાક્યો છે કહે છે કે કર્મનો ત્યાગ કરો. તો કયું વિધાન મને લાગુ પડે છે? અભી નિર્વિષયમ ચિત્તમ જાતમ. જેને ચિત્ત નિર્વિષય બન્યું છે, અર્થાત ભોગ વાસનાથી જેનું ચિત્ત મુક્ત થયું છે, એને હવે કર્મ કરવાની જરૂર નથી. એટલા માટે આ ભોગ વાસના હોય તો વાસના પૂરી કરવા કર્મ કરવું જ પડે, તો સંકલ્પ કરવો જ પડે. વિષયનો સંકલ્પ થાય, કર્મનો સંકલ્પ થાય, થાય જ. યદિ કર્મિણ કિમર્થમ કર્મજમ ભારમ વહતિ યદા હિ નિન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુસજ્યતે સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. આવા અધિકારને ભગવદને યોગારૂઢ કહેવામાં આવે, એને વિરક્ત કહેવામાં આવે, યોગારૂઢ કહેવામાં આવે. યદા ન ઇન્દ્રિયાર્થેષુ કર્મસુ અનુસજ્યતે. જ્યારે ચિત્ત ઇન્દ્રિયના વિષયોમાં અને કર્મમાં આસક્ત થતું રહેતું નથી, અને એ રીતે ઇન્દ્રિયોના વિષયના અને વિષય પ્રાપ્ત કર્મના સંકલ્પથી મુક્ત થઈ ગયું. સર્વ સંકલ્પ સંન્યાસ. યોગારૂઢસ્તદો, તેને યોગારૂઢ કહેવામાં આવે, એને અધિકારી કહેવામાં આવે. કર્મ ત્યાગનો ઉદ્ધરેદ આત્મના, આત્માનું પછી થાય પ્રક્રિયા. કિમર્થમ કર્મજમ ભારમ વહતિ સ્વસ્ય દુઃખદમ. હવે આ કર્મ એને ભારરૂપ લાગે છે. જે કર્મ પહેલાં એને પોતાનું સહાયક લાગતું હતું, કારણ કે કર્મ પોતાની ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત કરાવનારો હતું. એ ભોગની ઈચ્છા ન રહી ત્યારે હવે એ કર્મ ભારરૂપ લાગ્યા, એનો કોઈ ઉપયોગ નથી, ભાર થઈ ગયો. હવે કિમર્થમ કર્મજમ ભારમ વહતિ. પોતાને દુઃખ આપનાર કર્મ ભાર સામે વહન કરે. હવે એટલે કર્મ ભાર વહન કરવાનું, હવે એનામાં એવી જાતની પ્રેરણા જન્મે જ. કર્તવ્યાનિ કર્માણિ શાસ્ત્રમ વક્ત્યધિકારિણમ વિષય પ્રાર્થનાહીનો યધિકારી કથમ ત્વયમ. તો કે હા, શાસ્ત્રમ કર્માણિ કર્તવ્યાનિ વક્તિ. શાસ્ત્ર કહે છે કે કર્મ કરવું જોઈએ. કોને? અધિકારી. આ પ્રકારે કર્મ અધિકારી. કોણ અધિકારી છે? જે વિષયની વાસના ધરાવનારો છે. તો ઈચ્છા હોય ને પછી ઈચ્છાને પૂરી ન કરીએ તો પણ કફોડી સ્ત્રી થઈ જાય. ઈચ્છા હોય તો ઈચ્છાને પૂરી કરવા કર્મ કરવું જોઈએ. જો ઈચ્છાને આપણે પછી પૂરી કરવાના એવું દબાણ હોય તો ઈચ્છા પૂરી કરવી એવો નિયમ નથી. પણ ઈચ્છા મારા પર દબાણ કરતી હોય તો એને પૂરી કરવા ચાલે જ નહીં. એને માટે શાસ્ત્ર કહે છે કે કર્માણી કર્તવ્યની કર્મ કરવા જોઈએ. ચાલો ભાઈ, નિષિદ્ધ કર્મ તો ના કરે, કામ્ય કર્મ ન કરવું તો વિહિત કર્મ કરવું જ જોઈએ.
જ્યાં સુધી તમે બ્રહ્મચારી છો, ગૃહસ્થ છો, વાણપ્રસ્થ છો, ત્યાં સુધી વિહિત કર્મ કરવું જ પડે. વિષય પ્રાર્થનાહીનો અધિકારી કથમ તો એમ એ કોણ છે? વિષય પ્રાર્થનાહીન, વિષયની પ્રાર્થનાથી મુક્ત છે. એ પછી કર્મ અધિકારી કેમ રહી શકે? ન રહી શકે. આ બે પ્રકારના અધિકારી છે, બે પ્રકારના વાક્યો છે. વ્યવસ્થા શું છે? વેદમાં બે પ્રકારના વાક્યો પ્રાપ્ત થાય છે. કર્માણે કર્તવ્યાનિતિ શાસ્ત્ર ભક્તિ. શાસ્ત્ર કહે છે કે આ વિહિત કર્મ કરવા જ જોઈએ. એ શાસ્ત્ર વળી ક્યાં કહે છે કે કર્મનો ત્યાગ કરવો જોઈએ. તો આપણે શું કરવાનું? અધિકારીત્વ પ્રમાણે આ વાક્યો લાગુ પડે. તતો નિર્વિષયમ ચિત્તમ યસ્ય જાતમ મહાત્મનઃ. આ કારણથી કઈ શાસ્ત્રમાં બંને પ્રકારના વાક્યો છે અને દરેક વાક્ય એના અધિકારીને લાગુ પડે. સામાન્ય રીતે જ્યારે જ્યારે પણ આદેશ આપવામાં આવતો હોય ત્યારે જોડે કોને આદેશ આપવાનો એ પણ સ્પષ્ટ થતું હોય છે. બ્રાહ્મણો યજેત, આ યજ્ઞ બ્રાહ્મણે કરવો જોઈએ એમ કરીને શાસ્ત્ર અધિકારની સ્પષ્ટતા કરતું જ હોય છે. પણ આવી સ્પષ્ટતા ન હોય, યાવત જીવમ અગ્નિહોત્રમ જ્યોતિ, જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી અગ્નિહોત્ર વગેરે વિવિધ કર્મ કરવા જ જોઈએ. આ તો બધાને લાગુ પડે એવું લાગે છે. પ્રવ્રજંતી, એમણે એ લોકો પ્રવ્રજન કરે છે, ભિક્ષાચરણ કરે છે, કર્મ ત્યાગ, એમાં અધિકારી આપણે નક્કી કરવાનું કે આપણે શેમાં કઈ કોટીમાં આવીએ છીએ. તતો યસ્ય મહાત્મના ચિત્તમ નિર્વિષયમ જાતમ, જે મહાત્માનું ચિત્ત નિર્વિષય બન્યું છે, તસ્ય ત્યાગમ વધે. એટલે આવો નિર્ણય કરવામાં આવે. આપણને મદદ કરવા માટે અહીંયા ગ્રંથકાર નિર્ણય કરે છે કે બે પ્રકારના વાક્યો પ્રાપ્ત થાય ને વ્યવસ્થા શું છે? તો કે આદેશની વ્યવસ્થા અધિકારી પ્રમાણે થાય. તો કયા બે અધિકારી થયા? એક તો જેનું ચિત્ત વિષયમાં આસક્ત, વિષયાસક્ત, જે કેવો છે? નિર્વિષય. અને તો વિષયાસક્ત છે એના માટે કર્મનું વિધાન છે એવું ગણવાનું, નિર્વિષય છે એના માટે કર્મ ત્યાગનું વિધાન છે. એ પ્રકારે વ્યવસ્થા બતાવવામાં આવી. આ પ્રકારે 1954 શ્લોકો પૂરા થયા. હજી આ વિષયની ચર્ચા ચાલે છે. 1955 શ્લોકથી પ્રત્યેક પ્રવણતા વિરોધિત્વેન વિષયવદ વિરક્ત કર્મ નિત્યમિત્યજેતિ આહ. વિષયવત એટલે શું? વિષયની જેમ. કર્મ અપી, કર્મ પણ જેમ વિષયનો ત્યાગ કરવાનો છે, થાય છે, તેવી રીતે કર્મનો પણ ત્યાગ થવો જોઈએ. કેમ? પ્રત્યેક પ્રવણતા વિરોધિત્વેના, જે વિષય છે ને એ ચિત્તને આત્માથી બહિર્મુખ રાખે છે. વિષય કહો, વિષય પ્રત્યેનો રાગ દ્વેષ કહો, એ આપણા ચિત્તને બહાર ખેંચી જાય અને તેથી આત્મચિંતનથી વંચિત રાખે. યતતો હિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણી પ્રમાથેની હરંતી પ્રસભમ મન. ઇન્દ્રિયો કહો કે વિષય માટેની આસક્તિ કહો, એ બળાત્કારપૂર્વક ચિત્તને આત્મામાંથી ખેંચીને વિષયમાં ઘસડી જાય છે. એટલે આ વિષયો છે ને એ આત્મચિંતનના વિરોધી છે. એટલા માટે વિષયનો ત્યાગ થવો જોઈએ. વિષયવત તે પ્રકારે કર્મ પણ આત્મચિંતનનો વિરોધી છે. કેમ? કારણ કર્મમાં ચિત્તને રોકવાની અપેક્ષા રાખે છે. ચિત્ત કર્મમાં કેન્દ્રિત ન થાય તો કર્મ થઈ ના શકે.
એટલે કર્મ અને વિષય જુદી વસ્તુઓ છે, પણ એ બંનેનો આ પ્રકારનો સ્વભાવ એક થયો. ઇન્દ્રિયના ભોગના વિષય છે પણ ચિત્તને બહિર્મુખ ઘસડી જાય છે આત્માથી, તેમ કર્મ પણ ચિત્ત બહિર્મુખ હોય એવી અપેક્ષા રાખે છે. પ્રત્યેક પ્રવણતા વિરોધિત્વેન, આમ પ્રત્યેક આત્મા તરફ વહેવું, આત્મ અભિમુખ થવું, અંતર્મુખતા. તો વિષય પણ અંતર્મુખતાનો વિરોધી છે અને કર્મ પણ અંતર્મુખતાનો વિરોધી છે. એ રીતે બેન સરખા છે, બાકી સરખા નથી. માટે વિરક્ત નિત્ય બી કર્મ ત્યજે, પછી ગમે તેવું કર્મ હોય, નિત્ય કર્મ હોય તોય પણ તો જેવી રીતે વિષયનો ત્યાગ થવો જોઈએ, તો વિષયનો ત્યાગ થતો હોય છે. કેવી રીતે? પુણ્ય કર્મના પરિણામે કર્મનો ત્યાગ કરવાનો હોય છે. બે વસ્તુનો ફેર છે. વિષયનો ત્યાગ કરવાનો થાય તો થતો હોય છે પુણ્ય કર્મના પરિણામે. પછી આપણે એ અધિકારીત્વ પ્રાપ્ત કર્યું હોય તો હવે કર્મનો ત્યાગ કરવાની આપણે અનુમતિ છે. પ્રવ્રજેયુ, હવે એમણે કર્મનો ત્યાગ કરવો જોઈએ એવો આદેશ કરવામાં આવ્યો. તો વિરક્ત નિત્ય બી કર્મ ત્યજેત, વિરક્તને કામ્ય કર્મ સાથે કોઈ સંબંધ નથી, પણ નિત્ય કે જ્યાં સુધી બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ કોઈ પણ વ્યવસ્થામાં હોય કર્મ છોડી ના, એટલે કર્મ ત્યાગ કરવાનો, વ્યવસ્થાનો ત્યાગ કરવો પડે. એટલે 1955 શ્લોકમાં કહે છે, યથાત્ર વિષયા કુર્યુઃ બહિર્દૃષ્ટિમ શરીરિણામ કર્માણ્યપી તથા કુર્યુઃ નિત્યાદીનિ હિ દેહિનઃ. યથાત્ર વિષયા શરીરિણામ બહિર્દૃષ્ટિ કુર્યુઃ. આ વિષયમાં જેવી રીતે શરીરના, શરીર ધરાવનારા માટે, મનુષ્ય માટે, જીવાત્મા માટે યથા વિષયા બહિર્દૃષ્ટિ કુર્યુઃ. વિષય એટલે ભોગના વિષયો. જેવી રીતે શરીરી કહો, મનુષ્ય કહો, સાધક કહો, એની દૃષ્ટિને બહિર્મુખ બનાવે છે, ઈચ્છા હોય કે ના હોય. એટલે ઇન્દ્રિયાની પ્રમાથીની બળાત્કારપૂર્વક આ વિષય વાસના છે ચિત્તને આત્મામાંથી બહિર્મુખ ઘસડી જાય છે. કર્માણિ તથા કુર્યુઃ નિત્યાદિની, તેવી નિત્ય કર્મ વગેરે પણ એવું જ કરે છે. દેહિના, શરીરનામ કહો, દેહિના કહો. તો જેવી રીતે આ વિષય છે એ મનુષ્યના ચિત્તને બહિર્મુખ બનાવે છે, તેમ નિત્ય કર્મ, કોઈ પણ કર્મ, નિત્ય કર્મ પણ ચિત્તને બહિર્મુખ બનાવે છે. બહિર્દુષ્ટમ પ્રત્યેક વિવેક વૈમુખ્યમ. અને તો એ બહિર્મુખ ચિત્ત છે એ પ્રત્યેક વિવેક, આત્મ વિવેક ન કરી શકે, એટલે કે આત્મ વિશે વિચાર ન કરી શકે, આત્માનું શ્રવણ મનન ના કરી શકે. સંન્યાસેપી ભિક્ષાટનાદિ રૂપમ કર્મ અવશિષ્યતે. બે સંન્યાસીને પણ પોતાનું જીવન તો ટકાવવાનું જ છે, એટલી ફરજ છે ખરી. શુદ્ધ વ્યાધિશ્ચ ચિકિત્સ્યતામ પ્રતિદિનમ ભિક્ષૌષધમ ભુજ્યતામ. આ ક્ષુધા નામનો વ્યાધિ છે જે ભગવાને આપેલો છે, અને કેવો વ્યાધિ છે? નિત્ય રોજ જે ઊભો થનારો છે. આમ તો વ્યાધિની ચિકિત્સા એક વાર જતો રહ્યા તો રોજ પછી ઉત્પન્ન થનારો છે. ભિક્ષૌષધમ ભુજ્યતામ, વ્યાધિ માટે ઔષધ જોઈએ. તો ક્ષુધા નામના વ્યાધિ માટે કઈ ઔષધ જોઈએ? ભિક્ષા, ભિક્ષૌષધમ, ભિક્ષા ઔષધ જોઈએ. એટલા માટે સંન્યાસે બી ભિક્ષાટનાદિ રૂપમ કર્મ અવશિષ્યતે એવ. કારણ કે સંન્યાસીને પોતાની ભૂખ શમાવવાનું કે દેહનું ધારણ કરવાનું કોઈ સાધન પણ ત્યાગ કરી દીધો છે, અને માટે પોતાના દેહને ધારણ કરવા માટે સંન્યાસે
ઈશ્વર પર, સમાજ પર, અન્ય પર આધારિત છે. એટલે યુનિવર્સલ બેગર એટલે ઓફિશિયલ બેગર છે ભિક્ષુ. અર્થાત ભીખ માગવાની એને અનુમતિ શાસ્ત્રમાં આપવામાં આવી, બીજા કોઈને આપવામાં નથી આવી. અને ભીખ માગવી, ભિક્ષા માગવી, ભિક્ષાટનાદિ રૂપમ, સ્નાન વગેરે પણ કરવાની પણ વિધિ હોય, એ બધું કર્મ કરવું પડે. અવશિષ્ય છે. આપ કહો છો કે ભાઈ એણે બધા કર્મનો ત્યાગ કર્યો, આ કર્મ તો રહી ગયું, અવશિષ્ય. તો આપના કહેવા પ્રમાણે કર્મ માત્ર જો આત્મચિંતનનો વિરોધી હોય તો પછી સ્નાનાદિ કર્મ છે, ભિક્ષાટનાદિ કર્મ છે, એ કર્મ તો સંન્યાસે કરવું જ પડે. અને તો એ કર્મ પણ આત્મચિંતનનો વિરોધી બને કે ના બને. તદ્વત નિત્યાને બી તિષ્ઠંતુ. તો જો સંન્યાસી ભિક્ષાટનાદિ કર્મ જાળવી રાખે કે જાળવું પડે તો કર્મ જ થયું ને. તો નિત્ય પણ કર્મ જ છે. તો નિત્યાદિ તેવી રીતે સંન્યાસી માટે નિત્ય કર્મ વગેરે પણ ભલે રહેતા, કર્મ માત્રનો ત્યાગ તો થતો નથી. ભિક્ષાટનાદિ કર્મ તો રહી જાય છે. તો ભલે નિત્ય કર્મ રહી જાય, બેસ કર્મ એટલે કર્મ જ છે. એની શંકા વિશેષ પ્રદર્શનને વાત કરે. નહીં, કર્મ તો ખરા, પણ કર્મ ફેર છે. ભિક્ષાટનાદિ પણ કર્મ તો ખરું, નિત્ય કર્મ પણ કર્મ તો ખરું. કર્મ હોવા છતાં પણ એમના સ્વભાવમાં ફેર હોવાના કારણે બની અસર એક નથી. એટલે આમ કહેવામાં આવ્યું કર્મ છે એ મનને બહિર્મુખ રાખનારું છે. અને છતાં પણ કર્મમાં પણ પછી વળી પાછો વિભાગ કરવામાં આવ્યો કે નહીં, બે ભિક્ષાટનાદિ એક પ્રકારનું કર્મ છે, આ વિહિત કર્મ નિત્ય કર્મ બીજા પ્રકારનું કર્મ છે. એ કર્મ શું વિશેષતા છે, શું ફેર છે? તો કહે છે ભિક્ષાટનાદિભિર્નૈવ ક્રેતેત્ર બહિર્દૃષિ નિયતાયાદૃષિ નૃણામ અગ્નિહોત્રાદિકર્મભિઃ અક્રતો પ્રત્યવાયોપી નાસ્તિ ભિક્ષાટનાદિષુ યાદૃશો વિદ્યતે લોકે યજ્ઞહોત્રાદિકર્મણામ. ભિક્ષાટનાદિભિઃ બહિર્દૃષિ નૈવ ક્રિયતે. આ ભિક્ષાટન કર્મ એવું છે ને કે કર્મ કરવા માટે માણસે બહિર્મુખ થવાની જરૂર નથી. પોતાની અંતર્મુખતાનો ત્યાગ કર્યા સિવાય ભિક્ષાટન કર્મ થઈ શકે. ભિક્ષા માંગતી વખતે ભિક્ષાનું ચિંતન કોઈ નિયમ નથી. ભિક્ષાટન માટે ભિક્ષા માંગવા જતી વખતે, માંગતી વખતે અને ખાતી વખતે પણ ભિક્ષાનું કે બહારના વિષયનું ચિંતન કરવું જ પડે એવો નિયમ નથી. એ રોજ રોજ થનારું કર્મ છે ને, અને માટે એ તો પેલે સ્વભાવથી જ થઈ જાય. તો જેવી રીતે શ્વાસોશ્વાસ વગેરે કર્મ છે એ જાતે થાય, એ પ્રકારે ભિક્ષાટન પણ કર્મ એ જાતે થાય. ટૂંકમાં ખાસ ધ્યાન આપ્યા વગર થાય. ભિક્ષાટનાદિ કર્મ ખાસ ધ્યાનની અપેક્ષા રાખતું નથી. એટલા માટે આત્મચિંતનમાંથી પોતાના ધ્યાનને હટાવી લઈને ભિક્ષામાં ધ્યાન આપવું જ એવી કોઈ આવશ્યકતા નથી. ત્યારે બીજા બધા કર્મ અગ્નિહોત્રાદિ વિહિત અગ્નિહોત્રાદિની કર્માણી કર્મ પ્રવણ ચિત્તે નૈવ કર્તુમ શક્યાની. અગ્નિહોત્ર કર્મ એવી રીતે ના થાય, એમાં તો ધ્યાન આપવું પડે એક એક વસ્તુ પર, નહીંતર પ્રત્યવાય લાગી જાય, ભૂલ થઈ જાય, દોષ થઈ જાય. તો અગ્નિહોત્રાદિ વિહિત કર્મ છે પૂરેપૂરા ધ્યાનની અપેક્ષા રાખે છે. ભિક્ષાટનાદિ પણ કર્મ છે, અગ્નિહોત્રાદિ પણ કર્મ છે. આ કર્મ કોઈ મહાન ધ્યાનની અપેક્ષા રાખતો નથી. ભિક્ષાટનાદિ જ્યારે
અગ્નિહોત્ર વગેરે ચિત્તની એકાગ્રતાની અપેક્ષા રાખે છે કે એને કરવાની અમુક જ રીત હોય, એ જાતે થતું નથી અને કરવું પડે છે. ભિક્ષાટનાદિ કર્મ થઈ જાય, અગ્નિહોત્ર કરવું પડે, ધ્યાન રાખીને કરવું પડે, કારણ કે જો ભૂલ કરવામાં આવે તો પાપ પણ થઈ જાય. એટલે કર્મ પ્રવણ છે, કર્મમાં જેનું ચિત્ત એકાગ્ર છે એ તરફ જ વળે, એનાથી જ અગ્નિહોત્રાદિ વિહિત કર્મ થાય. અકરણે પ્રત્યવાય પ્રયોજકાની છે. ભિક્ષાટની ના કરો તો એ પાપ ના લાગે, ન ખાઓ તો પાપ, ભૂખ્યા રહે પાપ ના લાગે. આ તો પાપ લાગે, ન કરો તો પાપ લાગે અને ખોટું કરો તો પાપ લાગે. એટલે અગ્નિહોત્રાદિ કર્મ એ કર્મ કહેવાય, પણ એક બીજી કક્ષાનું છે જે પાપ જન્માવનારું છે અને માટે એના પ્રત્યે પૂરેપૂરું ધ્યાન આપવું પડે. જ્યારે ભિક્ષાટનાદિ કર્મ છે કોઈ પાપ જન્માવનારું નથી, માટે ન કરો તો થાય અને કરતે હોય ધ્યાન ના આપો તો થાય. ભિક્ષાટનાદિ તું ભોજને મુખમ પ્રતિ હસ્તવ્યાપારવત, ભોજન કરતા હોય ત્યારે આપોઆપ હસ્તનો વ્યાપાર થાય છે. ઘણા લોકો તો ભાને નથી, પટપટ પતી ગયું કામ, ખબર જ ના હોય પૂરું થઈ ગયું. એટલે કશોય પણ ધ્યાન આપ્યા વગર જેવી રીતે ભોજન મુખમાં જ જાય કે નાકમાં નથી જતું, અંધારું હોય તો ના જાય. એટલે કહે છે કે મુખમ પ્રતિ હસ્ત વ્યાપારવત, ભોજન કરતી વખતે જેવી રીતે હસ્તનો વ્યાપાર મુખમાં જ જાય એના માટે ધ્યાન ના આપવું પડે. અન્ય પરચિત્તેના બી કરતું શક્ય નહીં, એના માટે જેવી રીતે ભોજન કરતી વખતે છાપો વાંચતો હોઉં, ચર્ચાઓ કરતા હોઈએ, જાત જાતની ચર્ચાઓ કરતા, એમાં મન આપણું હોય તોય ભોજન થતું હોય છે. તે જ ભિક્ષાટનાદિ કર્મ કેવું છે, બીજું ચિંતન, આત્મચિંતન કશું ચિંતન થતું ત્યારે પણ એ કર્મ થઈ શકે, થઈ જાય. નિયતામ આવશ્યકીમ બહિર્દૃષ્ટિમ બહિર્મુખતામ કુર્વંતી, તો જેવી રીતે ખાતી વખતે મનને બહિર્મુખ કરવું જ પડે અથવા એમાં જોડવું જ પડે જરૂરિયાત નહીં, તેવી રીતે આ ભિક્ષાટનાદિ કર્મ એ અપેક્ષા રાખતું નથી કે ચિત્તને જોડવું જ પડે, ચિત્તને બહિર્મુખ કરવું પડે, આત્મચિંતન સાથે પણ થઈ શકે. એટલે કે અગ્નિહોત્રાદિ કર્મ આત્મચિંતન વિરોધી છે, ત્યારે ભિક્ષાટનાદિ કર્મ જે સંન્યાસીમાં આવશ્યક છે એ આત્મચિંતનનું વિરોધી નથી. નવા અકારણે પ્રત્યવાય પ્રયોજકાની, પેલું ના કરો તો પાપ લાગે, ખોટી રીતે કરતો હોય પાપ લાગે, આ ન કરો તો પાપ ના લાગે, અને ખોટી રીતે કરવાનો પ્રશ્ન નથી પણ પાપ ના લગાડે, ના ઉત્પન્ન કરે. ઇતિ આ પ્રકારે અકર્તવ્ય પ્રત્યવાય બી નાસ્તે ભિક્ષાટનાદિષુ, ન કરો તો ભિક્ષાટન વગેરેમાં પ્રત્યવાય પાપ નથી. યાદૃશો વિદ્યતે લોકે અગ્નિહોત્રાદિ કર્મણામ, અગ્નિહોત્ર વગેરે કર્મમાં જેવી રીતે ન કરો તો પાપ લાગે કે ખોટી રીતે કરો તો પાપ લાગે, એવું ભિક્ષાટન. એટલે બે કર્મ, બંને કર્મ કહેવાય પણ આ પ્રકારનો વિશેષ છે. અને માટે ચિત્તને બહિર્મુખ બનાવવું એવી કે આવશ્યકતા નથી. એટલે કે ભિક્ષાટનાદિ કર્મ આત્મચિંતનનું વિરોધી નથી, અગ્નિહોત્રાદિ કર્મ વિરોધી છે. એ પ્રકારે બે પ્રકારના કર્મ વિશેષતા છે, ફેરફાર ભેદ છે. તેથી કહે છે તતઃ કર્માણિ સંત્યજ્ય નિષ્કર્મ્યાશ્રમમાગતાઃ આત્માનં દ્રષ્ટુ કામાસ્તે સર્વસંગ વિવર્જિતાઃ. તતઃ તે કારણ કર્માણી સંત્યજ્ય સમ્યક ત્યજ્ય, કર્માને સારી રીતે ત્યક્તવા, સારી રીતે ત્યાગ કરીને નિષ્કર્મ્યાશ્રમાગતાઃ તો સંગ વિવર્જિતાઃ જાતાઃ ઇતિ શેષઃ. તે જ્ઞાનાધિકારીને સંગ વિવર્જિતાઃ જાતાઃ, એ જ્ઞાનાધિકારીઓ બધી આસક્તિથી મુક્ત થયેલા છે.
આત્માનમ દ્રષ્ટુકામા, કામના છે. શની કામના છે? આત્માના દર્શનની કામના ધરાવનારો. નિષ્કર્મ્ય આશ્રમ આગતા, નિષ્કર્મ્ય આશ્રમ કહો, સંન્યાસ આશ્રમ કહો, એને પ્રાપ્ત થયેલા છે. અને તેથી આ પ્રકારના વિશેષ અધિકારી માટે કર્મના સંન્યાસનું વિધાન છે. જે આ વાક્યમાં કહેવામાં આવ્યું, એ તમે લોકમિચ્છંત પ્રવ્રાજન પ્રવ્રજંતી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.